ગુડ મોર્નિંગ કેતનભાઈ. ગુડ મોર્નિંગ મેડમ. કેમ છો? બિલકુલ મજા મેડમ. તો કેતનભાઈ, હમણાં તમે રિસન્ટલી જ આપણો 21 ડેઝ મિરર વર્કશોપ કમ્પ્લીટ કર્યો છે. તો તમે આજે એ શેર કરો કે 21 દિવસની અંદર તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું અને તમને શું બેનિફિટ થયા? 21 હા મેડમ, 21 દિવસના મિરર વર્કશોપ થી મારી જિંદગીમાં ખૂબ જ અદ્ભુત ફાયદા થયા મને. આ 21 દિવસના મિરર વર્કશોપ થી હું મારી જાતને લવ કરતો થયો છું. હું મારી જાતને સેલ્ફ લવ કરતો થવાના લીધે હું મારા પોતાના માટે સમય કાઢી શકું છું. આજે હું હમ. પહેલા મારા માટે કોઈ દિવસ જીવ્યો જ નથી. મારા પોતાના માટે કોઈ દિવસ મારા હેલ્થ માટે મેં મારું પોતાનું વિચાર્યું જ નથી. અત્યારે હું મારા હેલ્થ માટે, મારા પોતાના માટે થઈને અત્યારે હું બિંદાસ જીવી શકું છું અને કામ કરી શકું છું. ઇનડાયરેક્ટલી આ બધું મિરર વર્કશોપ કરવાથી મારા હેલ્થમાં ખૂબ જ ફાયદા થાય છે મેડમ. હું પહેલા અનિદ્રાનો રોગીશ હતો, અનિદ્રાનો શિકારી હતો. મને છેલ્લા 4 થી 5 વર્ષથી ઊંઘની બીમારી હતી. મારે ઊંઘવા માટે ઊંઘની દવા લેવી પડતી હતી. આ મિરર વર્કશોપ કર્યાના બીજા ત્રીજા દિવસથી મેડમ મારે ઊંઘની દવા બંધ થઈ ગઈ છે. આજે આ મિરર વર્કશોપના લગભગ 50 દિવસ ઉપર થઈ ગયું છે, પણ મને ઊંઘ આવતી જ નથી. એવો કોઈ તત્વ વિચાર કરતો જ નથી ને મને બિંદાસ શાંતિથી 7 થી 8 કલાકની ઊંઘ લઈ શકું છું. પહેલા મારો સ્વભાવ બિલકુલ બહુ ગુસ્સાવાળો, બહુ ખરાબ હતો. અત્યારે આ મિરર વર્કશોપ થી હું બિલકુલ શાંત થઈ ગયો છું અને મેં પહેલા કામ કરવાની દરેક ટેકનિકમાં મને હાય હાય કામ, ઉતાવળ, રઘવાટ હતું મેડમ. અત્યારે હું બિલકુલ કોઈ પણ કામ શાંતિથી કરી શકું છું. ઇનડાયરેક્ટલી આનાથી મારો સ્વભાવ બિલકુલ શાંત રહે છે. મારું નેચર બી બિંદાસ બિલકુલ શાંત રહે છે. હેલ્થની બીજી વાત કરું મેડમ, તો હેલ્થ બાબતે હું પહેલા 15 થી 20 થી ઉપર દિવસની આટલી બધી ચા પી જતો અને મને વિમલ ગુટકાનું એક વ્યસન હતું. અત્યારે હું માંડ ઘરે 1 થી 2 ચા પીવું છું આખા 24 કલાકના સમય દરમિયાન. અને વિમલ ગુટકા તો હું બિલકુલ ખાતો બંધ જ થઈ ગયો છે. આનાથી, આ ખાવાથી ના વ્યસનથી મને કબજિયાતની તકલીફ થતી મેડમ. અને કબજિયાતના લીધે મારો આખો દિવસ હેરાન પરેશાન જતો અને મને તકલીફો થતી. આ બધું બંધ કરવાથી, વ્યસન બંધ કરવાથી મારે કબજિયાતની તકલીફ તો છૂટી ગઈ છે, પણ એનાથી હું બિલકુલ શરીરમાં ફ્રેશનેસ અનુભવું છું અને આખો દિવસ શાંતિથી મારું કામ કરી શકું છું. આ મિરર વર્કશોપ કર્યા પહેલા મારું વજન 80.8 કિલો હતું. અને આ મિરર વર્કશોપમાં તમે મેડમ મને બહુ સારી ટેકનિકો હેલ્થ માટેની બતાવી. એનાથી હું સવારે મારા પોતાના માટે મેડિટેશન કરું છું. પોતાના માટે જોગિંગ કરવા માટે જઉં છું. ગ્રીન જ્યુસ નો ઉપયોગ કરતો રહ્યો છું અને મેં છેલ્લા 1.5 મહિનાની અંદર મારું વજન 4 કિલો ઘટાડીને અત્યારે 77 કરી દીધું છે મેડમ. આ મિરર વર્કશોપ કરવાથી બીજી બધી મારી કામ કરવાની ટેકનિકો, કામ કરવાનું ટાઈમ મેનેજમેન્ટ બી બહુ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ કરી શકું છું. આ મિરર વર્કશોપ કરવાથી હું અત્યારે કોઈ પણ કામને કેટલું મહત્વ આપવું, કોઈ પણ કામની પાછળ કેટલો સમય કાઢવો, એ પણ મને સારું એવું આવડ્યું છે. અને આખા દિવસની કામગીરી હું એક કાગળમાં નોટ કરી લઉં છું અને કાગળમાં નોટ કરીને એક કામગીરી કોને કેટલું મહત્વ આપવું એ કામગીરી કરું છું. અને એના લીધે મારું કોઈ પણ કામ આખા દિવસનું બાકી રહેતું નથી. પ્લસ કોઈ પણ કામગીરી કરવા માટે અથવા તો કામગીરી જાતે કરવા માટે કોઈને સૂચના આપવાની હશે તો આપણે સામેવાળાની વાત સાંભળવાની હોય તો હું અત્યારે બિંદાસ વાત એની સાંભળું છું. મારે કોઈ સૂચના આપવાની હોય તો ટુ ધી પોઈન્ટ શાંતિથી સ્પષ્ટ ભાષામાં એને સૂચના આપી દેવાની. એ આપવાથી મારું કામ ઇઝીલી થાય છે. આ બધી ટેકનિકો કરવાથી મારું ઓફિસનું કોઈ પણ કામ બાકી રહેતું નથી અને ઓફિસના મારા દરેક કામ અત્યારે ઇઝીલી થઈ શકે છે. ઇઝીલી કામ થવાના લીધે મારા પહેલા ઓફિસમાંથી હંમેશા ઠપકો અને નોટિસો મળતી મેડમ આ વર્કશોપ પહેલા. અત્યારે આ વર્કશોપ બાદ મને અત્યારે ઓફિસમાંથી શાબાશી અને આભાર મળી રહ્યો છે. એટલું આ મારા મિરર વર્કશોપ દ્વારા મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. હું પહેલા મારા ઓફિસના સાહેબોનો કોઈ બીનો ફોન આવતો તો ગભરી જતો અને બહુ ડર લાગતો સાહેબનો ફોન આવે. અત્યારે હું બિંદાસ શાંતિથી એમને જવાબ આપું છું અને મને કોઈ પણ જાતનો બોરિંગ લાગતો નથી અને બધા કામ મારા શાંતિથી કરી શકું છું મેડમ. પેલા મારા આ રઘવાટના લીધે, ગુસ્સાના લીધે, બધી શરીરની તકલીફોના લીધે મને ઘણા કામ છૂટી જતા અને એના લીધે ઓફિસમાંથી
બી મને ઘણી વખત બહુ ખરાબ શબ્દો સાંભળવા મળતા, બીજા લોકો વ્યક્તિ દ્વારા પણ સાંભળવા મળતા, અને બીજા વ્યક્તિઓના પણ કામ રહી જતા. અત્યારે મારું કોઈ પણ કામ બાકી રહેતું નથી. આ બધું કરવાથી ઇનડાયરેક્ટલી ઓફિસના મારા નીચેના સ્ટાફ જોડે મારો સ્વભાવ, મારી કામ કરવાની ટેકનિક એટલી મસ્ત થઈ ગઈ છે કે એ લોકો અત્યારે બિંદાસ સામેથી કોઈ પણ કામ મારું કરી દે છે, અને મારે કોઈના જોડે ઝઘડો થતો નથી. કે જે આ મિરર વર્કશોપ કરવાના પહેલા ખૂબ જ થતા, અને મારા કોઈ પણ કામ થતા નતા. આ બરાબર. બધું કરવાથી ઇનડાયરેક્ટલી ઓફિસમાંથી મને અત્યારે ખૂબ જ આભાર અને એ શાબાશી મળી રહી છે. મેડમ, બીજી વસ્તુ કે આ બધું કરવાથી અત્યારે હું મારા માટે સમય પોતાના માટે કાઢી શકું છું. મારું પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકું છું. હું આજ દિન સુધી મારા પોતાના માટે સમય કાઢ્યો જ નથી, પોતાના માટે જીવ્યો જ નથી. અત્યારે હું મારા પોતાના માટે જેટલો સમય કાઢવો હોય એટલો હું સમય મેડમ કાઢી શકું છું. ખૂબ સરસ. હું પોતાની જાતને હું વાત કરતો થયો છું, મારી જાતે વાત કરતો થયો છું. મારે પોતાના માટે થઈને મારે જે કરવું હોય હું કરી શકું છું. ટાઈમ મેનેજમેન્ટ આ વર્કશોપ થી મને સારું શીખવા મળ્યું. એના લીધે ટાઈમ ની અંદર ખૂબ જ બચાવ થવાથી મને પ્રોફેશનલી એક વેટનરી ડોક્ટર હોવાથી મને પ્રાઇવેટ વિઝિટોમાં હું પૂરતો સમય આપી શકું છું, અને પ્રાઇવેટ વિઝિટો પર મને મારી ઇન્કમ જે કહેવાય ઓફિસ સિવાયની બીજી ઇન્કમ, એમાં સારો એવો વધારો થયો છે. અને ઇન્કમ વધારવાના લીધે હું મારા પાછળ મારા ઘર માટે પૈસા વાપરી શકું છું બિંદાસ ફ્રીલી. આ બધા મેડમ ખૂબ જ ફાયદા થયા છે. બીજી વસ્તુ રિલેશનશિપ ની વાત કરું તો રિલેશનશિપમાં અવારનવાર મારા વાઇફ જોડે મારે ઝઘડા થતા હતા. આ મિરર વર્કશોપ થી હું મારા વાઇફ ની દરેક વાત શાંતિથી સાંભળું છું. અમે એકબીજાનું કામ કરી લે છે. અમારે બિલકુલ કોઈ ઝઘડા થતા નથી. અમારા ઘરમાં શાંતિથી અમે જીવન પસાર કરી શકીએ છીએ. મારા બાળકોને પણ હું શાંતિથી બિંદાસ મારી સાથે બેસાડીને ભણાવી શકું છું, રમાડી શકું છું, અને મારા બાળકો પણ મારી બહુ ખૂબ જ નજીક આવી ગયા છે. ખૂબ સરસ. મારા ફાધર ગામડે રહે છે. મારો ફાધર નો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો, ને હું નાનપણથી જ મારા ફાધર થી બહુ ડરતો. એમનાથી મને બીક લાગતી. અત્યારે હું મારા મિરર વર્કશોપ કરવાથી મારા ફાધર જોડે બિંદાસ એટલી મસ્ત શાંતિથી વાત કરી શકું છું. એના લીધે મારા ફાધર પણ મારી જોડે શાંતિથી વાત કરી દે છે, અને મારો અને મારા ફાધર નો જે રિલેશન હતો અત્યારે બિલકુલ એક આમ દીકરા તરીકે મને બહુ સારું સુધરી ગયું છે. અને મને મારા ફાધર જોડે વાત કરવામાં એટલી મજા આવે છે ને મેડમ, કે પહેલા હું મારા ફાધર જોડે વાત કરવામાં બિલકુલ ડરતો. મારા ફાધર નો ફોન આવે તો પેલા 10 સેકન્ડ કે 12 સેકન્ડ થી વધુ ફોન નહીં ચાલતો. અત્યારે મારા ફાધર મારી જોડે 5 મિનિટ સુધી શાંતિથી વાત કરી શકે છે. ખૂબ સરસ. ઇનડાયરેક્ટલી આ બધું કરવાથી મને ઇમ્પ્રુવમેન્ટ સારું મળ્યું. એટલે પછી મેં વિચાર્યું કે જો મને આટલું ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે તો હું મારા વાઇફ ને બી મિરર વર્કશોપ કરાવું તો જબરજસ્ત ફાયદો થશે. એટલે મેં મારા વાઇફ ને બી આ કરવા માટે પ્રેર્યા, અને મારે વાઇફે બી આ મિરર વર્કશોપ કર્યું. અને અત્યારે હાલ અમારા બેના વચ્ચે અથવા તો અમારા આખા ઘરમાં અથવા તો અમારા જેટલા બી રિલેટિવ છે એમાં અમારા બંનેનો આખો સ્વભાવ બીજા બધા કરતા ખૂબ જ સુધરી ગયો છે. અને અમે બે જણા એકબીજા સાથે સારી રીતે રહીને બધાની વચ્ચે અલગ ઇમ્પ્રેશન બનાવી શકે છે મેડમ. ખૂબ સરસ. ખૂબ સરસ. એ બદલ આ મેડમ તમારો ખૂબ ખૂબ આભાર કે આ મિરર વર્કશોપમાં તમે સારી ટેકનિક અમને શીખવાડી જિંદગી જીવવાની અને દરેક બાબતની. એ બદલ મેડમ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર કેતનભાઈ, તમે અહીંયા આવ્યા અને ખૂબ સરસ તમે શેરિંગ કર્યું છે. તમારા શેરિંગ થી બીજા લોકો પણ ઇન્સ્પાયર થશે. અને તમે એક વસ્તુ મને એ કહો કે તમે બીજા માટે શું રેકમેન્ડ કરો છો આ મિરર વર્કશોપ માટે? હું એટલું છેલ્લે કહીશ કે જેને જિંદગીમાં કોઈ પણ તકલીફ હોય પણ એક વખત તો આ મિરર વર્કશોપ કરવું જોઈએ. આ મિરર વર્કશોપ કરવાથી દરેકને બધાને એમ લાગતું કે મારી તો જિંદગી મેડમ ખૂબ જ સારી જાય છે, મારી જિંદગીમાં કોઈ તકલીફ નથી. પણ આ મિરર વર્કશોપ કરવાથી ખબર પડશે કે એને ખરેખર શું તકલીફ છે અને એની જિંદગીમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે. રાઈટ. મને પેલા એવું જ હતું કે ફક્ત મારો સ્વભાવ જ ખરાબ છે અને આ પૈસાની ઊંઘની જ મેટર છે. પણ ના, આ મિરર વર્કશોપ થી મને ખબર પડી કે મારા જિંદગીમાં કઈ કઈ બાબતમાં હું સાચો જઈ રહ્યો છું, કઈ કઈ બાબતમાં ખોટો જઈ રહ્યો છું, કઈ કઈ વસ્તુની મારામાં ઉણપ છે, કઈ કઈ વસ્તુ સુધારવાની જરૂર છે. અને આ બધું શક્ય બન્યું છે ડ્યુ ટુ ધીસ મિરર વર્કશોપ.
બાય યુ મેડમ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ. તો મળીએ Thank આપણે you. નેક્સ્ટ સેશનમાં. ઓકે.